નમસ્કાર મિત્રો, અંગ્રેજી વિષયની અંદર સી નો ઉચ્ચાર ક્યારે ક અને ક્યારે સ થાય છે તેના વિશે જોઈશું. જો મિત્રો, જો કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય અને તે સ્પેલિંગ ની અંદર સી આવેલો હોય અને સી ની પછી આઈ ઈ કે વાય આપેલો હોય તો સી નો ઉચ્ચાર સ થી થાય છે. જો મિત્રો, અહીં સિટી શબ્દની અંદર સી પછી આઈ આવેલો છે, તેથી સિટી શબ્દમાં સી નો ઉચ્ચાર સ થી થાય છે. સિમેન્ટ શબ્દમાં સી પછી ઈ આવેલો છે, તેથી સિમેન્ટ શબ્દની અંદર સી નો ઉચ્ચાર સ થી થાય છે. તેવી જ રીતે સાયકલ શબ્દમાં સી પછી વાય આપેલો છે, તેથી સાયકલ શબ્દની અંદર સી નો ઉચ્ચાર સ થી થાય છે. તેવી જ રીતે સિનેમા શબ્દની અંદર સી પછી આઈ આપેલો છે, તેથી સિનેમા શબ્દમાં સી નો ઉચ્ચાર સ થી થાય છે. તેવી જ રીતે સેન્ટ્રલ શબ્દમાં સી પછી ઈ આપેલો છે, તેથી સેન્ટ્રલ શબ્દમાં સી નો ઉચ્ચાર સ થી થાય છે. તેવી જ રીતે સાયબર શબ્દની અંદર સી પછી વાય આપેલો છે, તેથી સાયબર શબ્દમાં સી નો ઉચ્ચાર સ થી થાય છે. અને જો સી પછી એ ઓ કે યુ આવેલા હોય તો સી નો ઉચ્ચાર ક થી થાય છે. જેમ કે કેટ, કેટ શબ્દની અંદર સી પછી એ આવેલો છે, તેથી કેટ શબ્દમાં સી નો ઉચ્ચાર ક થી થાય છે. તેવી જ રીતે કંપની શબ્દમાં સી પછી ઓ આવેલો છે, તેથી સી નો ઉચ્ચાર ક થી થાય છે. તેવી જ રીતે કરન્સી શબ્દમાં સી પછી યુ આવેલો છે, તેથી કરન્સી શબ્દમાં સી નો ઉચ્ચાર ક થી થાય છે. તેવી જ રીતે કેશ શબ્દની અંદર સી પછી એ આવેલો છે, તેથી કેશ શબ્દમાં સી નો ઉચ્ચાર ક થી થાય છે. તેવી જ રીતે કોરોના વાયરસ શબ્દની અંદર સી પછી ઓ આવેલ છે, તેથી સી નો ઉચ્ચાર ક થી થાય છે. કરંટ શબ્દમાં સી પછી યુ આવેલો છે, તેથી કરંટ શબ્દમાં સી નો ઉચ્ચાર ક થી થાય છે. જો મિત્રો, આપણે આગળ જોયું તેવી રીતે જો કોઈ પણ શબ્દમાં સી પછી આઈ